આપ સૌને સૌથી પહેલાં તો રામ રામ મિત્રો. મારું નામ મેહુલ ચૌહાણ છે અને મારુતિ એગ્રો વર્લ્ડની આ ન્યૂઝની ચેનલમાં તમારું મિત્રો સ્વાગત છે. આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરવાના છે મિત્રો. મુદ્દો છે લોન માફીનો. લોન માફીની સૌથી પહેલાં તો વાત કરું તો ગુજરાતની અંદર મિત્રો વાત કરું તો 1 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું 2022-23માં. હાલ અત્યારે 2025 ચાલે છે. આ દેવાની સંખ્યા મિત્રો વધશે અને આવતા વર્ષોમાં હજી મિત્રો વધશે. વાત કરીએ આપણે ગુજરાતમાં દેવા માફીની વાત કરીએ તો આપણી છેલ્લી જે દેવા માફી હતી એ 2018માં આપણે બીજેપી સરકારે કરેલી હતી. 2018માં થઈ હતી. ત્યારબાદ 2025 ચાલે છે. અત્યારે કોઈ પણ ઓફિશિયલી મિત્રો 2025ની સાલની વાત કરું તો ઓફિશિયલી કોઈએ જાહેર નથી કરેલું કે અમે દેવા માફી જે છે એ ગુજરાતની અંદર મિત્રો કરી આપશે. એવું ઓફિશિયલી જાહેર ક્યાંય નથી કરાણું. વાત કરીએ આપણે બીજા શહેરોની, બીજા સિટીઝની, જેમ કે રાજસ્થાન છે, દિલ્હી છે, તેલંગાણા છે, આ બધા રાજ્યોમાં મિત્રો લોન માફી થાય છે અને એક બે વાર મિત્રો લોન માફી થાય છે. એક બે વાર જો લોન માફી થતી હોય બીજા રાજ્યોની અંદર તો ગુજરાતમાં મિત્રો કેમ નહીં? કેમ કે જાણવા જેવી વાત એ છે મિત્રો કે સરકાર એક છે, 2 સ્ટેટ છે આપણી પાસે. આ સ્ટેટમાં મિત્રો 1 કે 2 વખત લોન માફી થઈ જાય તો મિત્રો ગુજરાતની અંદર એકવાર તો મિત્રો થવી જ જોઈએ ને. કેમ કે સરકાર એક જ છે. અહીંયા 2 વાર થતી હોય તો મિત્રો અહીંયા પણ થાય. કાં તો હું એવું માની શકું મિત્રો કે ચૂંટણી આવે ત્યારે આપણે વાયદાઓ કરીએ કે આવી વસ્તુ થશે, પછી કાંઈ થતું નથી મિત્રો. મેં મારા ફેસબુકમાં એક પોસ્ટ નાખેલી છે જેમાં સમાચાર દ્વારા બીજેપી સરકાર જે છે એ કહે છે કે અમે 2023માં જે ખેડૂત જે છે ને એની ઇન્કમને ડબલ કરી દઈશું. અત્યારે મિત્રો 2025 ચાલે છે. ખેડૂતની ઇન્કમ ડબલ તો મિત્રો નથી થતી પણ અડધીએ નથી રહી એવું કહે તો પણ ચાલે. આજે ખેડૂતના છોકરાઓ જે છે એને નિશાળે મોકલવા હોય ને તો એ ખેડૂત 2 વાર વિચારે છે. આપણે એમ સમજી શકીએ. વાત કરીએ મિત્રો આપણે આપણા દેશમાં ઉદ્યોગપતિઓ જે છે એની જો મિત્રો લોન માફ થતી હોય, એના છોકરા તો મોટી મોટી સ્કૂલોમાં જતા હોય ને એની મિત્રો લોન માફ જો થતી જો હોય તો મિત્રો ગુજરાતમાં જે નાના ખેડૂતો છે એની લોન મિત્રો કેમ ના થાય? મિત્રો હું એમ નથી કહેતો કે બધા જ લોકોની લોન માફ થઈ જાય, પરંતુ જેની પાસે નાની જમીન છે, જેની પાસે 10, 15, 20 વીઘા જમીન છે મિત્રો, આપણે એની તો લોન માફ કરવી જ જોઈએ. કેમ કે હું એવું માની શકું કાં તો કે જે સરકાર છે ને એ ઉદ્યોગપતિ ઉપર જ ધ્યાન આપે છે અને ખેડૂત ઉપર ધ્યાન નથી આપતી. એને ઇગ્નોર કરવામાં એક રીતે આવે છે. અને જો આપણે સવાલ મિત્રો વિધાનસભામાં કે ન્યા કરીએ ને તો આપણને એક ટાર્ગેટ તરીકે માનવામાં આવે છે. હમણાં 2 મહિલાઓએ એક ગુજરાતના જે સીએમ હતા એને ક્વેશ્ચન કરેલો તો એમને શું રિપ્લાય આપેલો આપ સૌને મિત્રો ખબર જ હશે કે એને એમ લાગે કે આપણે ટાર્ગેટ કરીને જ ઓલું કરીએ છીએ. હવે સવાલ પૂછવો આપણે એ પણ એક ક્વેશ્ચન માર્ક કરીને એક ફરિયાદ રૂપે આપણે ગુજરાતમાં મિત્રો જોવા મળે છે. જેમાં કાંઈક તમે સવાલ કરેલો હોય ને ડાયરેક્ટ ઓન મીડિયા, ઓન સ્ટેજ, તો તમને 4 થી 5 કલાક તો મિત્રો ઇન્વેસ્ટિગેશન મિત્રો કરવામાં આવે છે. આવું મેં ગુજરાતની બહાર મિત્રો ક્યાંય નથી જોયું. તો ગુજરાતમાં જ મિત્રો આવું કેમ થાય છે? ખેડૂતોને સાચા ભાવ નથી મળતા. પરંતુ એ જ ખેડૂત મિત્રો જ્યારે દવા લેવા જાય છે, જ્યારે ખાતર મિત્રો લેવા જાય છે ને ત્યારે એના ભાવ હર વર્ષે મિત્રો વધે છે. હર વર્ષે મિત્રો વધે છે. અને જ્યારે મિત્રો ખેડૂત એ જ પાક એના જ દવાથી, એના જ ખાતરથી બનાવેલો હોય ને એ જ પાક મિત્રો વેચવા જાય ને એને ભાવ નથી મળતો. આવું શા માટે મિત્રો? કે સરકારને ઉપર આપણે ટાર્ગેટ કરીએ કે પછી ઉદ્યોગપતિ ઉપર આપણે ટાર્ગેટ કરીએ? કોના ઉપર? આપણે કેવું ક્યાં કે ભાઈ આ સમસ્યાઓ છે, હવે આપણે આનું સમાધાન કરવા માટે આપણે કોને પાસે જઈએ? હવે ડાયરેક્ટ આપણે વિધાનસભામાં તો ઘૂસી ના શકીએ. તો આપણે કરવું શું મિત્રો? મેં ઈમેલ કરેલા છે, મેં ફોન કરેલા છે, રેકોર્ડિંગ હું અમુક શરતો ઉપર ના મૂકી શકું કેમ કે યુટ્યુબની પોલિસીસ છે. તો ઈમેલ મેં કરેલા છે. હવે એક જ વસ્તુ બાકી છે કે હું બધા જ ખેડૂતોને ભેગા કરું, ગ્રુપ બનાવું, એક સંગઠન કરું અને ડાયરેક્ટ અટેક કરું તો જ થાય, બાકી ના થાય. કેમ કે જો મિત્રો પંજાબની અંદર વાત કરું ને તો આજથી ને 1 વર્ષ પહેલાં મને યાદ છે કે પંજાબના બધા જ ખેડૂતો દિલ્હી આવી ગયેલા ટ્રેક્ટર લઈ લઈને. કદાચ હું માની શકું કે 2 થી 3 હજાર ટ્રેક્ટર હશે મિત્રો. એ બધા જ ટ્રેક્ટર ત્યાં આવી અને મને યાદ છે કે 15 દિવસ સુધી આંદોલન કરેલું ખેડૂતનું કાંઈક હતું. 15 દિવસ સુધી મિત્રો આંદોલન કરેલું એ લોકોએ. અને ત્યાર પછી એની જે શરતો હતી ને એ આપણે બીજેપી સરકારે, મોદીજીએ માનવી પડી મિત્રો. આવું કરવામાં આવેલું. તો કદાચ ગુજરાતમાં પણ શું આપણને આવું કરવું પડશે? મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો. આજના વિડીયોમાં આટલું જ વિડીયો જે છે કાંઈ પણ અપડેટ આવે છે તો હું પાછો વિડીયો બનાવીશ. અને હા, ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.